નમસ્કાર. આજે આપણે એક એવા પ્રસંગની વાત કરવાના છીએ, એક એવી ઘટના જે ગુરુની સાચી મહાનતા શું છે એ આપણને બતાવી દે, એમની જે દિવ્ય નિર્ભિમાનિતા છે ને એને ઉજાગર કરે છે. તો ચાલો આ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તાને આપણે જરા નજીકથી જાણીએ. તો વાત છે તારીખ 22 મે 2022ની. જગ્યા હતી આત્મીય વિદ્યાધામ અને પ્રસંગ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો પ્રાગટ્ય દિન, જે ગુરુભક્તિ મહોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. પણ આ કોઈ સામાન્ય દિવસ નહોતો, બિલકુલ નહીં. વિચાર તો કરો, સમય હતો ઉનાળાનો અને ગરમી પણ કેવી કાળઝાળ ગરમી. આવી ગરમીમાં હજારો ભક્તો અને એમની સાથે મુઠ્ઠીભર સંતો સેવકો રાત દિવસ જોયા વગર બસ સેવામાં લાગેલા હતા, જાણે કે ભક્તિની કોઈ અગ્નિ પરીક્ષા જ ચાલી રહી હતી. હવે આવી કઠોર પરિસ્થિતિની વચ્ચે જ એક ગુરુ અને એમના શિષ્ય વચ્ચે એક એવી વાતચીત થઈ જેણે સેવાનો સાચો અર્થ શું છે ને એ બધાની સામે મૂકી દીધો. તો એવું તો શું બન્યું હતું? શું વાત થઈ હતી એમની વચ્ચે? ચાલો જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે એ માહોલને બરાબર સમજી લઈએ જ્યાં આ આખો પ્રસંગ બન્યો. કારણ કે આ કોઈ સામાન્ય સેવા નહોતી, આ તો સેવાનો અગ્નિ હતો, જ્યાં ભક્તોની શ્રદ્ધાની સાચી કસોટી થઈ રહી હતી. જુઓ, આ જે ગુરુભક્તિ મહોત્સવ હતો એ ગુરુહરિના પ્રાગટ્ય દિન નિમિત્તે હતો અને એનું આયોજન અભૂતપૂર્વ હતું. દેશ વિદેશથી હજારો ભક્તો આવ્યા હતા. પણ સૌથી મોટો પડકાર શું હતો ખબર છે? ઉનાળાની એ આકરી ગરમી. અને આવા વિપરીત સંજોગોમાં ગણ્યા ગાંઠ્યા સંતો અને સેવકોએ આખો મહોત્સવ સફળ બનાવવા માટે સાચે જ દિવસ રાત એક કરી દીધા હતા. અને હવે આપણે આવીએ છીએ એ ક્ષણ પર જ્યાં આખી વાર્તાનું હૃદય ધબકે છે. મહોત્સવ પૂરો થયો એના થોડા દિવસો પછીની આ વાત છે. મંદિરના પગથિયા પર એક એવી મુલાકાત થઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો બન્યું એવું કે મુખ્ય ઉત્સવ પૂરો થઈ ગયો. એના બરાબર 2 દિવસ પછી, એટલે કે 24 મેની સવારે, પ્રબોધ સ્વામીજી શણગાર આરતી પછી મંદિરના દાદર ઉતરી રહ્યા હતા. અને બસ એ જ વખતે એમની નજર એક સેવક સંત પર પડી. સેવાની એ મહેનત, એ તડકો, એના કારણે એમનો વાન પણ શ્યામ પડી ગયો હતો. એવા એ થાકેલા સેવક પર સ્વામીજીની નજર પડી. અને ત્યારે પ્રબોધ સ્વામીજીના મુખમાંથી જે શબ્દો નીકળ્યા એ ખરેખર અસાધારણ હતા. એમણે પેલા સંતને શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, તમે જે ભીડો વેઠ્યો એવો અમે ના વેઠી શકીએ. આ કોઈ સામાન્ય વખાણ નહોતા. ના, આ શબ્દોમાં તો ઊંડી, ખૂબ જ ઊંડી નિર્ભિમાનિતા છલકાતી હતી. હવે આ જે સંવાદ થયો ને એ ખરેખર અદ્ભુત હતો. વિચાર તો કરો, એક તરફ ગુરુ પોતાની જાતને નાની ગણાવી રહ્યા છે અને બીજી તરફ શિષ્ય તરત જ હાથ જોડીને બોલી ઉઠ્યા, અરે આવી ઊંધી વાત શા માટે કરો છો? આપે આટલા વર્ષો સુધી જે ભીડો વેઠ્યો છે ને એના કારણે જ તો અમે આટલી અમથી સેવા કરી શકીએ છીએ. શું કહીશું આને? આ તો ગુરુ અને શિષ્ય વચ્ચેની નિષ્ઠા અને વિનમ્રતાની પરાકાષ્ઠા હતી બસ. પણ પ્રબોધ સ્વામીજી તો પોતાની વાત પર અડગ રહ્યા. એમણે ફરીથી એ જ વાત કહી, એ જે હોય તે, પણ તમે જે પેડા વેઠ્યો એ અમે ના વેઠી શકીએ. અને આટલું કહેતા જ એમણે પેલા સંતને ભેટી લીધા. આ ખાલી એક આલિંગન નહોતું. ના, આ તો એક ગુરુ દ્વારા પોતાના સેવકની સેવાને અપાયેલું સર્વોચ્ચ સન્માન હતું. પણ વાત અહીં પૂરી નથી થતી. ગુરુના એ શબ્દો અને એ આલિંગન, એની અસર ત્યાં જ પૂરી ન થઈ. અરે એની તો એક ખૂબ જ ઊંડી અને કાયમી અસર થવાની હતી. તો થયું એવું કે થોડા દિવસો વીતી ગયા, પણ પેલા સેવક સંતના હૃદયમાં ગુરુના એ શબ્દો અને પેલું આલિંગન એ સતત ગુંજી રહ્યું હતું. એક ક્ષણ એમના માટે કોઈ સામાન્ય ઘટના નહોતી. એ તો એક ઊંડા ચિંતનનો વિષય બની ગઈ હતી. અને પછી થોડા દિવસ પછી એક સભામાં એ જ સંતને હાર પહેરાવવાની સેવા મળી. અને બસ ત્યારે એમનાથી રહેવાયું નહીં. એ રડતા રડતા પ્રાર્થના કરવા લાગ્યા. શું પ્રાર્થના કરી ખબર છે? એમણે કહ્યું, પ્રબોધ સ્વામીજી, મારા મનમાં કદાચ ક્યાંક ખૂણે ખાંચરે એવું હશે કે મેં ભીડો વેઠ્યો, પણ આપ મને અંતરથી એવું મનાવી આપજો કે હું તો નિમિત્ત માત્ર છું. જે કાંઈ કરાવી રહ્યા છો એ તો કેવળ આપ અને સ્વામીજી જ છું. બસ આ જ તો જોઈતું હતું. આ પ્રસંગ એકદમ સ્પષ્ટપણે બતાવે છે કે ગુરુ ખરેખર શું ઈચ્છતા હતા. પેલા સંતની આ સાચી સમજણ અને નિર્માનીપણાથી ભરેલી પ્રાર્થના સાંભળીને પ્રબોધ સ્વામીજીની પોતાની આંખો પણ હર્ષના આંસુથી ભરાઈ આવી. કારણ કે
સાચું જ છે ને. શિષ્યની આધ્યાત્મિક પ્રગતિ થાય એનાથી મોટો આનંદ ગુરુ માટે બીજો કયો હોય? તો આટલા સુંદર પ્રસંગમાંથી આપણને શીખવા શું મળે છે? આખી વાતનો સાર શું છે? વેલ, આ પ્રસંગ એક ખૂબ જ મહત્વપૂર્ણ આધ્યાત્મિક સિદ્ધાંતને આપણી સામે મૂકે છે, અને એ સિદ્ધાંત છે ગુણગ્રહણ. તો સવાલ એ થાય કે આ ગુણગ્રહણ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો ગુણગ્રહણ એટલે બીજાના સારા ગુણોને જોવાની દૃષ્ટિ. ખાલી જોવાની જ નહીં, પણ એની પ્રશંસા કરવાની અને એને આપણા જીવનમાં ઉતારવાની કોશિશ. આ એક એવી કળા છે જેમાં મેં કર્યું એ જે કરતાપણાનો ભાવ છે ને એ ઓગળી જાય છે, અને આપણે બીજાના યોગદાનને સાચા દિલથી બિરદાવીએ છીએ. અને પ્રબોધ સ્વામીજીએ આ પ્રસંગમાં બરાબર આ જ તો કર્યું ને. આખી વાર્તા ગુણગ્રહણનો માર્ગ એકદમ સ્પષ્ટ રીતે આપણી સામે મૂકે છે. ચાલો જોઈએ. પહેલું પગલું, પ્રબોધ સ્વામીજીએ સેવકના પ્રયત્નોને દિલથી સ્વીકાર્યા. બીજું પગલું, એમણે એ સેવાને પોતાના કરતાં પણ ઊંચી ગણાવી. અને ત્રીજું અને સૌથી મહત્વનું, આના પરિણામે શું થયું? સેવકના મનમાં જે મેં ભીડો વેઠ્યોનો ભાવ હતો એમાંથી હું તો માત્ર નિમિત્ત છું, આ જે પરિવર્તન આવ્યું ને, બસ આ જ તો છે સાચી આધ્યાત્મિક સમજ. અને અંતે આ પ્રસંગ આપણને બધાને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે. એક સવાલ પૂછે છે કે સાચી નેતાગીરી, સાચી મહાનતા એ શું પોતાની શક્તિનું પ્રદર્શન કરવામાં છે, કે પછી બીજાની શક્તિને, બીજાના યોગદાનને ઓળખવામાં અને એને દિલથી બિરદાવવામાં છે? મને લાગે છે કે આનો જવાબ કદાચ પ્રબોધ સ્વામીજીની એ દિવ્ય નિર્ભિમાનિતામાં જ